નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી નિબંધ વ્યસનોમાં ફસાતો આજનો યુવાન વિશે જોઈશું. વ્યસનોમાં ફસાતો આજનો યુવાન. પરિવર્તનની હવા દરેક ક્ષેત્રમાં દ્રષ્ટિગોચર થાય છે, પણ પરિવર્તન જો સાચી અને સારી દિશામાં થાય તો તેને વધાવી લેવું જોઈએ. કેમ કે નવું નવું શીખવું એ સૌથી મહત્વનો ગુણ છે, પણ ગેરમાર્ગે દોરાઈને આંધળું અનુકરણ કરવું એ સૌથી વધારે ખતરનાક છે. આજના યુવાનો આ આંધીમાં સપડાયા છે. તેઓ સમજ્યા વિચાર્યા વિના કોઈના વિચારોમાં આવીને વ્યસન જેવા માનવજાતના શત્રુને રવાડે ચડી જાય છે. આધુનિક યુવાનો વ્યસનને ફેશન માને છે. પોતાના જાનનું જોખમ છે ખબર હોવા છતાં તે વધારે ને વધારે ફસાતો જાય છે. વ્યસનો જીવલેણ રોગની જેમ આજની યુવા પેઢીમાં પ્રસર્યા છે. જેમ ફેશનનો પ્રચાર કરવાની કદી જરૂર પડતી નથી, તેમ વ્યસનો પણ શહેરથી માંડીને ગામડાઓ સુધી પ્રસર્યા છે. મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં દરેક પ્રકારની સગવડ જ્યાં જોઈએ ત્યાં ઉપલબ્ધ હોય છે. તેમાં દારૂ, સિગરેટ, જુગાર, ગુટખા જેવા વ્યસનો મુખ્યત્વે હોય છે. ગામડાઓ અને શહેરો સુધી વ્યસનોનો દોર લંબાણો છે. યુવાનો એટલી હદ સુધી વ્યસનમાં સપડાય છે કે તે પોતે જ પોતાનો સર્વનાશ નોતરે છે. યુવાનોને સાચો માર્ગ બતાવી અને ગેરમાર્ગેથી પાછી વાળવી એ સમાજ, રાષ્ટ્ર અને કદાચ જગતની ફરજ છે. વિશ્વના તમામ દેશો યુવાધનને વ્યસનરૂપી ઝેરથી બચાવવા અથાગ પ્રયત્નો કરે છે. વ્યસન એ એવું ઝેર છે કે જે યુવા પેઢીને જોમ, જુસ્સો અને તેજ હણી નાખે છે. વ્યસનમાં ફસાયેલા યુવાનની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. તેનું દુર્દેશપણું નષ્ટ થઈ જાય છે. તે સારા નરસાનો ભેદ જાણી શકતો નથી. પ્રાચીન કાળમાં કોઈનું ખૂન કરવા તેને યેન પેન પ્રકારે ઝેર આપવામાં આવતું, પણ આજે તો તેની વ્યસનની લતે લગાડી દીધો એટલે ધાર્યું થઈ શકે. દેશને પાયમાલ કરવો હોય તો વ્યસન એક પૂરતું છે, બીજું કંઈ કરવાની જરૂર જ નથી. વ્યસન એક મહારોગ છે. ઉજ્જવળ કારકિર્દી ધરાવતો યુવાન વ્યસનને રવાડે ચડી જાય તો તે આવક, માનસિક અને શારીરિક દ્રષ્ટિએ ખુવાર થઈ જાય છે. એક વખત વ્યસનના સકંજામાં આવી ગયેલો માણસ જિંદગીભર તેની પકડમાંથી છૂટી શકતો નથી. પાન, બીડી, સિગરેટ અને ગુટખાને ટપી જાય એવી લત દારૂની છે. આ લત એક વખત વળગે પછી તે માણસને પાયમાલ કર્યા વગર છોડતી નથી. આ લતને પોષવા માટે માણસ દેવું કરતાં પણ અચકાતો નથી. ધૂમ્રપાનથી ફેફસા અને દારૂના સેવનથી લીવરને અસર થાય છે. ચરસ, ગાંજો, ભાંગ, હેરોઇન, કોકેઇન, બ્રાઉન સુગર વગેરે વ્યસનો અનિવાર્ય અનિષ્ટ છે. ડ્રગ્સનું વ્યસન રોમાંચ માટે દેખાદેખીથી શરૂ કરવામાં આવે છે, પછી એ વ્યક્તિની રોજની જરૂરિયાત બની જાય છે. વિવિધ વ્યસનો આધુનિક યુવા પેઢીમાં પવન વેગે પ્રસરતા જાય છે. આ ઝેર એટલા બધા સ્વરૂપોમાં ઉપલબ્ધ છે કે વ્યસનનો ભોગ બનનાર યુવાનના વાલીને એની માહિતી પણ હોતી નથી. વ્યસનને રવાડે ચડેલા યુવાનો વ્યસનના ખર્ચ માટે ઘરમાં ચોરીઓ કરે છે અથવા માફિયા ગેંગના હાથા બની અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે. આમ વ્યસન યુવાનોના બળ, બુદ્ધિ, ધન, કારકિર્દી, ચારિત્ર અને સ્વાભિમાનનો ભોગ લે છે. વ્યસનના ભરડામાંથી આપણા દેશ યુવાધનને બચાવી લેવા માટે વાલીઓ, કેળવણીકારો અને સમાજસેવકોએ જાગૃત થવું પડશે. આપણા સૌના સહિયારા પુરુષાર્થ વગર વ્યસનોના ખતરનાક આક્રમણને ખાળી શકાશે નહીં.
વાલીઓ પોતાના સંતાનોની દૈનિક હિલચાલ પર ચાંપતી નજર રાખે. કેળવણીકારો યુવા શક્તિને ખેલકૂદ અને અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળે અને સમાજસેવકો સામાજિક સેવાની પ્રવૃત્તિઓમાં બહોળા પ્રમાણમાં યુવાનોને સામેલ કરે તો યુવાનો વ્યસનોના દૂષણમાંથી બચી શકશે. આ ઉપરાંત વ્યસનમાંથી મુક્ત કરાવતા ડૉક્ટરો અને મનોવૈજ્ઞાનિકોની મદદ લઈ યુવાનોને મોતના મુખમાંથી બચાવીશું. આભાર મિત્રો.